રામાયણની અંદર વાલી અને સુગ્રીવનો સંવાદ આવે છે. વાલી હતા એ સૂર્યના દીકરા હતા અને સુગ્રીવ ઇન્દ્રના દીકરા હતા. એની માતા બ્રહ્મા થકી ઉત્પન્ન થયા હતા. બહુ જ બળિયા હતા. પણ મય દાનવનો દીકરો માયાવી વાલીને પડકાર કર્યો કે મારી જોડે યુદ્ધ કરજો, તાકાત હોય. એને એની પત્ની તારાએ રોક્યા, હનુમાનજી રોક્યા, પણ વાલી કોઈનો પડકાર ઝીલી ના એકતો અને ગયો. સુગ્રીવ એના સગા ભાઈ નાના ભાઈ પાછળ ગયા મદદ માટે. વાલી એના ભાઈને કહે છે કે હું ગુફામાં જાઉં છું, આ રાક્ષસ ગુફામાં કરી ગયો છે, હું એટલા દિવસો એની ફિક્સ સમય આપ્યો કે એટલા દાડા સુધી બહાર ન આવું તો એમ માનજે કે વાલી મૃત્યુ પામી ગયો છે. સુગ્રીવ બાર ને બાર ઉભા રહ્યા છે ઘણા દિવસો સુધી. લોહીનો રેલો બહાર આવ્યો રાક્ષસ, અને બહુ યુદ્ધ થયું ને સુગ્રીવને થયું કે મારા ભાઈ મને અવધિ આપ્યો એ પૂરો થઈ ગયો, તોય વધારે ઉભા રહ્યા. અને પછી શું કે આ વાલીનું મૃત્યુ થઈ ગયું છે અને રાક્ષસ બહાર આવશે તો અમને કિષ્કંધામાં બધાને મારી નાખશે. એટલે બહુ મોટો પથરો લઈને ગુફા ડમકી દીધો. અને આ બાજુ તો વાલી જીવતો હતો ને રાક્ષસને મારી નાખ્યો. પથરાને તોડી અને આવ્યો રે તો સુગ્રીવે કોઈને બહુ વાત કરેલી નહીં. હનુમાનજી પૂછાઈને વાત કઢાવી અને પછી કીધું કે સુગ્રીવ મૃત્યુ પામી ગયો તો વાલી તો સુગ્રીવને રાજા બનાવ્યો કિષ્કિંધા. આ બાજુ વાલી આવી ગયા અને જોયું કે મારા સિંહાસન ઉપર મારો નાનો ભાઈ બેસી ગયો છે અને એકદમ ક્રોધમાન થયો, એટલે જ આડો પથરો મૂક્યો છે, હું બહાર નો આવી જાઉં, એને રાજ પચાવી પાડવું છે. આપણે પરિવાર જોયું ને, સેમ રામાયણમાં આવે છે 21 લાખ વર્ષ પહેલા. અને ઢોર માર માર્યો સુગ્રીવને, એક કપડું પહેરાવી અને એને કાઢી મૂક્યો ને એની પત્ની રોમાને બળજબરીથી ઘરમાં વાલી રાખી. હવે વાગતો હતો નહીં. હનુમાનજી ને બીજા 8-10 જણા સુગ્રીવની ભેગા ચાલ્યા ગયા. હવે જો વાગ કોનો હતો? સુગ્રીવ વાલીનો. રામચંદ્ર ભગવાન જ્યારે સીતાની શોધ કરતા કરતા કિષ્કિંધા જાય છે અને એને કબર નામના રાક્ષસે કીધેલું કે તમે અહીં સબરી રહે છે અને ત્યાંથી તમે આ સુગ્રીવને જોડે મિત્રતા કરજો, તમારી સીતાને શોધવામાં સહાય કરશે. રામ લક્ષ્મણ ટૂંકમાં અહીંયા જાય છે અને સુગ્રીવે પોતાના દુઃખની વાત કરી અને રામ ભગવાને પોતાની વાત કરી, મારી પત્નીને પણ કોઈ હરણ કરી ગયું છે. હવે રામ ભગવાને કીધું કે પહેલું દુઃખ તારું મારે દૂર કરવું, મિત્રતા કરી. વાલી બહુ બળ્યો હતો પણ રામ ભગવાન ઝાડવાની છે હંતાને એક બાણ એવું માર્યું કે વાલીની છાતીમાં પેહી ગયું. વાલીની મૃત્યુની ઘડિયું ગણાય છે, એનો પરિવાર બધો આવી ગયો છે, એનો દીકરો અંગદ ને બધા. અને રામને પોતે કહે છે કે અમે તમારું ખૂબ બગાડ્યું, ભાઈઓ ભાઈઓના ઝઘડામાં તમે વચ્ચે પડ્યા. રામ કહે છે કે મારા પિતા દશરથે મને જંગલનું રાજ 14 વર્ષ આપ્યું છે, મારા રાજ્યમાં અધર્મ કરે એનો મારે નાશ કરવો એ મારો ધર્મ છે, તું અધર્મીને પાપી છે. તારા ભાઈની ગેરસમજને લઈને કાઢી મૂક્યો, એની પત્નીને પણ બળજબરીથી રાખી શકે, ભાગ નથી આપ્યો. અને જ્યારે મરતા મરતા વાલીને અંતરદ્રષ્ટિ થાય છે, રામ એને ઘણી બધી વાતો કરે છે ને ત્યારે એની આંખમાં આંસુની ધારા જાય છે અને પોતાના દીકરાને અંગદને નજીક બોલાવીને મૃત્યુ પહેલા જ રામના શરણે આપ્યો, એના હાથમાં કાંડું આપ્યું કે રામને તું મારી જગ્યાએ માનજે, એને જીવન સમર્પિત કરી દે જેની સેવામાં. ત્યારથી આપણે વાલીની સહી કહીએ છીએ. વાલીની આમાંના વાલી છે. પોતાના દીકરાને ભગવાનને શરણે આપ્યો, સંસ્કારો આપ્યા. આજે પરિવારો તૂટે છે, પૈસા નથી ખૂટતા ઘરમાં. આજે એજ્યુકેશન વધ્યું, ફર્નિચરો હારા છે, એસી ગાડીઓ બધું થયું, પણ પ્રેમ અને હૂંફ મળ્યા છે. રામચંદ્ર ભગવાનના પરિવારમાં તિરાડ પડી પણ સહન કરી, સંસ્કારો આવ્યા. લક્ષ્મણજીને રામ પ્રશ્ન કરે છે કે આવા 14 વર્ષ આપણે ભેગા રહ્યા અને સીતાને ક્યારેય જોયા નહીં, આવા સંસ્કારો તમારા કયા હિસાબે રહ્યા? સંયમ. ત્યારે લક્ષ્મણજી કહે છે જેના પિતા ધર્મવાન હોય અને જેની માતા પતિવ્રતા હોય એનું સંતાન ક્યારેય ચારિત્રમાંથી ચલાયમાન થાય નહીં. શીલમ પરમ ભૂષણ, મોટા મોટું આભૂષણ માણસનું ચારિત્ર છે. મારા પિતા દશરથ ધર્મનો અવતાર છે, રાજની કોઈ બેન દીકરી સામે જોયું નથી.
મારી માતા સુમિત્રા એ પણ પતિવ્રતા છે, રાજના કોઈ પુરુષ સામે દ્રષ્ટિ માંડીને જોતા નથી. એનો દીકરો હું છું. તમારા દીકરાને સુખી કરવા નકરાય પૈસા નથી, યાદ રાખજો. ગમે તેટલી પ્રોપર્ટી આપશો, કાલ સવારે વ્યસને ચડી ગયો, જુગારમાં, દારૂમાં, સોબત પેર થઈ ગયો, કાંઈ ન થયું હોય તો આજે એની મનોવૃત્તિ એવી થઈ જશે કે તમને ગઢપણમાં રાખશે પણ નહીં. એને સંસ્કારો આપવા માંડી આ BNPA સંસ્થા છે. યોગીજી મહારાજે એટલે બાળ મંડળની સ્થાપના કરી છે. પાયામાંથી કોઈ પણ ઝાડને રોપો પણ એને પોષણ આપવું પડે, નકર ચીમરાઈ જાય. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, ભાગવતના 7મા સ્કંધમાં કથા આવે છે, ઉપનિષદમાં આવે છે અને મહાભારતમાં પણ આવે છે. કોઈ પણ સ્ત્રી હોય એના પેટમાં બાળકના બી રોપાય એના પતિ થકી તે પહેલાને સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે પેટમાં રહીને કથા સાંભળે છે, સંસ્કારો મેળવે છે. આવી વાતો શિવાજીની આવે છે. એની માતા જીજીબાઈ હતા, પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત, ધણ ધણ ડુંગરા ગાજે શિવાજીને નિદ્રો. શિવાજી ના હોત તો આપણે કોઈ આમાંથી હિન્દુ ના હોત. એની માતા જીજીબાઈ એને સંસ્કારો આપ્યા છે ગર્ભમાંથી. આવી વાતો કહોડ ઋષિની ઉપનિષદમાં આવે છે. એના દીકરા હતા પંચિક ઋષિ, બીજું નામ અષ્ટાવક્ર હતું. થોડોક શ્લોક બોલવામાં કાના માટેની ભૂલ થઈને પેટમાં રહીને બોલ્યા છે બાળક. મને એક ભાઈનો ફોન આવેલો છે, એની પત્નીના પેટમાં બાળક હતું ને અંદર પાટા મારે, કહેતા કે જીવ અંદર આવી જાય છે અને અકળાય છે બહુ જીવ અંદર. પ્રહલાદજીની માતા કયા ધ્રુવ હતી. એના પિતા હિરણ્યકશ્યપ હતા. કશ્યપ ઋષિને 2 પત્ની હતી. ભાગવતના 7મા સ્કંધમાં કથા આવે છે. દિતિ અને અદિતિ 2 સ્ત્રીઓ એને પોતાની હતી. દિતિના દેવો થયા અને અદિતિના દેવો થયા, દિતિના દાનવો થયા. દિતિ સંધ્યા કાળે ઋષિનો સંગ કરવા માટે માંગણી કરી એના પતિ આગળ. ઋષિ કીધું કે સંધ્યા કાળે સ્ત્રીનો સંગ કરે તો સંસ્કારી છોકરા ના થાય. પણ બહુ કામ વિહવળ થઈ ગઈ, એનો સંગ કર્યો. એમાંથી હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષ 2 રાક્ષસો થયા છે. મહાન ઋષિ હતા કશ્યપ ઋષિ, આખી સૃષ્ટિ એની છે. અને હિરણ્યકશ્યપ જ્યારે તપ કરવા ગયા ત્યારે એની પત્ની કયા ધ્રુવ એને મારી નાખવા ઇન્દ્ર લઈ જાય છે. ત્યારે નારદજી છોડાવીને પોતાના આશ્રમમાં રાખી અને એને કથા સંભળાવે છે. પ્રહલાદજી અસુર કુળમાં રહીને ભક્ત બન્યાનું કારણ કે કયા ધ્રુવના પેટમાં રહીને પ્રહલાદજી કથા સાંભળતા. અભિમન્યુ પણ કૃષ્ણ ભગવાનનો સગો ભાણો થાય સુભદ્રાનો. સુભદ્રા કૃષ્ણ ભગવાનના બેન હતા, એના લગ્ન અર્જુન જોડે થયેલા. એ પણ કોઠા મહાભારતમાં આવે છે. 6 કોઠાનું જ્ઞાન એ સુભદ્રાના પેટમાં રહીને અભિમન્યુ શીખ્યા છે, કુંતા માતાને સંભળાવતા. એટલે આ બધી શાસ્ત્રમાં કથાઓ આવે છે. આજે પરિવારની અંદર બહુ જ સાવધાન બધાને રહેવું જોઈએ. નકરાય અગરબત્તી દીવા કરો કે જાત્રા કરો, પણ તમારે અહીંયા સત્સંગમાં બેહો, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જીવન બનાવવું જોઈએ. પ્રહલાદજી જન્મ્યાથી મહાન ભક્ત જ્યાં છે. બાળક હોય, ગીજુભાઈ બજેકા થઈ ગયા, ભાવનગરમાં તેની 100 પુસ્તકો બાળકો માટે લખ્યા છે. એની આગળ એક છોકરાને લઈ ગયા 6-7 વર્ષના પતિ પત્ની, કે અમારું માનતો નથી. ગીજુભાઈ પૂછ્યું, તમે એકાબીજાનું માનો છો? હેઠું જોઈ ગયા કે હવે તમારામાંથી જ શીખો છે. જેવી ધરતી હોય એવા છોડ થાય. જમીન આપી ભગવાને, એમાં બાવળિયા રોપાય અને ચંદન પણ રોપાય. છોકરાને નગરે રમકડાને વાલ કરી નથી કરવાનું, એ તો કરવાનું છે, પણ એના સંસ્કારો સામે ફોકસ કોણ કરે છે? ખોળામાં બેહારીને ટીવીઓ જોવે છે, ફિલ્મો જોવે છે. એ અશ્લીલ બધું બાળક જોવે, એનું મગજ કેવું થાય? આજે યાદ રાખજો, 2-3 વર્ષનો બાળક બધું સમજી શકે, 20 વર્ષનો થાય બધું યાદ આવે છે. મારા પપ્પા મારી જોડે શું કરતા, એટલે બધાને બહુ ધ્યાન રાખવું પડે. પેટમાં બાળક હોય એ બેનને ફિલ્મમાં કે અશ્લીલ કે કઈ ટીવીમાં એવા દ્રશ્ય ના જોવા જોઈએ. આપણે એક વિજયભાઈ કરીને બોટાદમાં કાર્યકર છે, અને એની પત્ની સાસી માતનું જીવનચરિત્ર વાંચ્યું આખું 800 પેજનું. પેટમાં બાળક હતા ત્યારે એ દીકરી અને ત્યાં જન્મી અને થોડીક મોટી થઈ અને રડે ને, એને પૂછે સ્વામી બાપા ક્યાં છે? સાસીમાં જાગે છે ઊભી. અમેરિકામાં પૂછે ડોક્ટર સ્વામી. એક ભાઈ એમને વાત કરી સ્વામીને કે સ્વામી, મારા છોકરા લઈને આવ્યો છું, નાના તેડી લાવેલા, બહુ નાનો છોકરો.
હું એને ચીટીઓ ભરું છું, એ રડશે અને તમે સ્વામિને બોલજો. સ્વામી કે પણ હું કેમ રડાવું છું, ચીટીઓ હું કેમ ભરું? તમને પ્રયોગ બતાવું છું, ધીરે ધીરે ભરીશ. અને ચીટીઓ ભર્યો ને છોકરો રડ્યો. ડૉક્ટર સ્વામી બોલ્યા સ્વામિનારાયણ. સ્વામીનો છોકરો હસવા માંડ્યો. ગમે તેવો તેને દુઃખ હોય, રડતો હોય, પણ સ્વામિનારાયણ બોલે ને હસવા મળે. કારણ હું છે, મંત્ર મહોત્સવ જ્યારે થયો આપણી સંસ્થામાં ત્યારે એ બેન મંત્ર લખતા હતા, સ્વામિનારાયણના જપ કરતા હતા અને પેટમાં રહીને બાળકા સંસ્કાર મેળવા. આવા તો બહુ દાખલાઓ છે આપણે ત્યાં. બાળક જેવો જન્મે એ બેનને અશ્લીલ એવું ખવાય નહીં, અભક્ષ, કોઈની ઈર્ષા ના કરાય, નિંદા ના કરાય. પેટમાં બાળક હોય ત્યારે ક્રોધ ના કરાય અને ઘરના બધાને સપોર્ટ કરવો જોઈએ. એમના માટે સાત્વિક પ્રસાદી ધરાવી ભગવાને અને પ્રફુલ્લિત અને ધર્મમય જીવન જીવવું જોઈએ. સારા સંસ્કારી છોકરા જોતા હોય તો આપણે મા બાપને સાવધાન રહેવું જોઈએ. રામ જેવા દીકરા જોઈએ તો દશરથ બનવું પડે. છોકરો જન્મે ને પહેલો ને ભગવાનનો ફોટો દેખાડી દેવાય દાડામાં 3 વાર. એનું હૃદય એકદમ કોરું પ્લેન હોય, એ ફોટો અંદર પડી જાય. 3 થી 4 વાર મંત્ર કાનમાં બોલવા. બાળક બધું સમજે, બોલી નથી શકતો. બહુ નાના છોકરાને હુવડાવ્યો હોય, જોજો એની મમ્મી આ બાજુ જાય ને એના ડોળા આ બાજુ જશે, આમ જશે ને આમ જોશે, બધી ખબર પડે છે, બોલતો નથી. છોકરાને રોજ કોળમ બેહાડીને આરતી કરવી જોઈએ. દૂધ ધરે, બોટલના દૂધ ક્યારેય ના પીવડાવે, ગમે તે ડોક્ટર કહેતા હોય. આપણા શાસ્ત્રો ના પાડે છે, એની માતાનું સ્તનપાન કરાવે તો માતાના સંસ્કારો બાળકના બ્લડમાં આવે છે. બહુ વાલ એથી કરવું પડે. પૂજા કરો તો બાજુમાં હુવડાવો. પૂજ્ય ડોક્ટર સ્વામી વર્ષોથી કહે છે જન્મે તરત પૂજા લઈ લેવી. કેટલા બધા આજે સંસ્કારો આપણે જોયા છે, ત્યારે સમયના ભાવે કહેતા નથી, પણ બાળક તૈયાર થાય એવો તૈયાર થવો જોઈએ. મીણબત્તીનો પ્રકાશ ફૂંક મારે ઓલવાઈ જાય, મશાલ નહીં ઓલવાય. તમારો દીકરો ગમે તે હોસ્ટેલમાં ગયો, ગમે ત્યાં ભણવા ગયો, કોઈ વિદેશમાં ગયો, એના મમ્મી પપ્પાના સંસ્કાર ક્યારેય નહીં ભૂલે. જો તમે પાયો કોન્ક્રીટ કર્યો હોય, કોઈ પણ ઇમારતનો પાયો જેટલો મજબૂત હોય એટલી ઇમારત ઊંચી જશે. છોકરાઓના સંસ્કારો સારા હશે. અહીંયા વિદ્યાર્થીઓના જે વિદાય સમારંભ છે, વાલી સંમેલન, બધા વિદ્યાર્થીઓ અહીંયા સંસ્કારો મેળવ્યા છે, પૂજા કરે છે, 11 લે છે, આરતી કરે છે. પણ મા બાપમાં નહીં હોય ને તો ઘરે છોકરાને બંધ થતા વાર નહીં લાગે. બહુ સાવધાન રહેવું જોઈએ, નકરા પૈસા પાછળ ના પડતા. ગામની પટલાઈ કરવી ને રાજકારણમાં પડવું, કશાયમાં પડવાનું નહીં. પ્રમુખ સ્વામી વર્ષોથી કે ઘર સભા કરો. છોકરામાં બહુ ભેદું હોય છે. છોકરા એટલું બધું મગજ, છોકરાને પેકી નો કે દેવાય. બહુ એ બોલી નથી શકતો ને પરસેવો વળે, ખંજવાળ આવે, એને માખ નો બે, મચ્છર ના બે, અને કેટલા પર પંખો રાખવો, નાની મચ્છરદાની રાખવી, ઠંડી કરવી, એને ઝાડા પેશાબ તરફ સાફ કરી નાખવું, ચેક કર્યા કરવું પડે. બહુ ધ્યાન રાખવું પડે. બહુ એટલે લંડનમાં છોકરો રડે ને, પોલીસ આવે ને બીજી વાર રડે ને, છોકરાને લઈ જાય, જિંદગીમાં ન આપે. આજે કાયદો છે. અમેરિકામાં કોઈ ધોલ મારે એને અઠવાડિયાની જેલ થાય, અને ફરીને મારે તો મહિનાની જેલ થાય. પપ્પા હોય કે એની મમ્મી હોય કે દાદા હોય. આપણા સરોવરના એક ભાઈ 3જા ધોરણના છોકરો કઈ ખામો બોલ્યો, તોફાન કર્યો, 1-2 તોલ મારી દીધી, અને છોકરાને પોલીસનો ટેલિફોન નંબર ગોખાવે છે. એબીસીડી પછી ગોખાવે. તારા મમ્મી પપ્પા કહી ગયા ના નંબર દબાવો, અને પોલીસ તરત આવે છે અમેરિકામાં 2-4 મિનિટમાં. 10 દાડા જેલમાં નાખ્યા એના પપ્પાને. સરોવરના પટેલ હતા થોડા સ્ટ્રોંગ, ઉગીને ઉભો છે, મને જેલમાં નખાવે છે, પણ ફરી મારે તો મહિનાની જેલ થાય. અને એ છોકરાને વેકેશનમાં એના પપ્પા કે હાલ નેપાળ ફરવા લઈ જાઓ, હિમાલયમાં લઈ જાઓ, અને મુંબઈ એરપોર્ટમાં ઉતરા 4 તોલ મારી ઘર ફોન કઈ કાયદો નથી. કેટલો સ્વભાવ સ્ટ્રોંગ છે એના પપ્પા. અને હાલના પ્લેનમાં પાછો લઈ ગયા. 1 લાખ રૂપિયા જા બેના રિટર્ન ટિકિટના, 25,000ની એક તોલ થઈ માનું. છોકરાને ટીપી રાખે. અહમ એટલું બધું માણસની અંદર ભર્યું છે, પતિ પત્નીમાં પણ. દીકરા પાવરફુલ હોય છે બહુ, અને બહુ પેક કરી દે છોકરાને. ખબર નહીં કોણ શીખવાડે. મોજા એટલું ગરમીમાં અમેરિકા પાર્સલ કરવા એટલો ટાઈપ કરી દે પેક આમ કપડાય. બિચારા છોકરાને બહુ ઉછેર કરવો ને, છોકરા માટે કેટલી માનતાઓ માની હોય. એ કેટલાના છોકરા જે દારૂ પીતા થયા છે, જુગાર રમતા જા છે, વ્યભિચાર કરતા જા અને જેલમાં ગયા છે. બહુ સાવધાન રહેવાનું. બગાડનારા બહુ છે. અમને મેં મેડિકલ સ્ટોરની આપણે શું કહેવાય સ્ટોડરોની એક શિબિર હતી. 450 છોકરા છોકરીઓ હતા, અને મારે કથા કરવાની થઈ એમાં પ્રવચન. એ લોકો મને વાત કરે છે, હોસ્ટેલોમાં ભણતા, ડોક્ટરનું ભણતા,
હમણાં હું જુનાગઢ ગયો હતો, મોટા સ્વામી બેઠા મેડિકલ કોલેજમાં પ્રવચન કરવા ગયો હતો. મને ડૉક્ટર સ્વામી આજ્ઞા કરી તમારે કોલેજમાં જવું. કે મેડિકલ કોલેજમાં ગયો, બધા સાહેબો પ્રિન્સિપાલો બધા હતા. આપણે બહુ ભણ્યા નથી પણ બાપે દયાથી વાંધો ના આવે. અને ત્યાં પણ મને છોકરાએ વાત કરી 70% દારૂ પીવે છે. છોકરીઓ સિગારેટો પીતી થઈ, દારૂ પીતી થઈ. એ સમાજમાં તમારા છોકરા ભણવાના છે. બહુ સાવધાન રહેવું જોઈએ ઘરમાં. હેત વાલ થોડું મોટું મત રાખો, નાની નાની વાતમાં ટકટક ના કરવાનું ઘરમાં. ઉદાર મન રાખો. પ્રમુખ સ્વામી મહારાજ નડિયાદ હતા અને 2200 માણસનો જલેબીનો આથો નાખેલો અને યુવકો સેવા કરવા આવ્યા ને ગટરમાં ઢોળી નાખ્યો અને હેઠવાડો થયા. આથો ગંધાય થોડો, વાસણ સાફ કરવા આવ્યા. પ્રમુખ સ્વામીને વાત કરી ત્યાગલો સાંઈ કે બાપા આપણે જલેબી જમાડવાની હતી અને 2200 માણસનો આથો હતો, કાલે સવારે પાડવા જઈને હાથે ગટરમાં ઢોળી નાખ્યો. બધા સર છે કોઈ ખબર નહીં. બાપા કે ખાઈને ગટરમાં જવાનું હતું, વહેલું થતું હતું, અંબારું નહીં આવે. આ પ્રમુખ સ્વામી ઘરમાં ભૂલો આપણી થાય ને હામાની થાય. ક્રોધ ના કરવો કોઈ નહીં, એ છોકરા પર અસર થાય છે. હું ઘણી સભામાં બાળકોને કહું તમારા મમ્મી પપ્પા ઝઘડે છે નહીં, બધા છોકરે આ પાડી લેસન કરતા કરતા સાંભળે આ બધું. નાની નાની વાતમાં ટકટક કરે માણસ. હવે ઘરમાં હું છોકરા શીખ્યા. બહુ નાના છોડને જારીથી પાણી પાવું પડે અને પાઇપ મૂકો મૂળિયા ખોદાય જાય. બાળકને બાળકની રીતે થોડો મોટો થાય, સ્કૂલેથી આવ્યો હોય, એની મમ્મી ગેટ ઉપર આવી જવું જોઈએ. એની સ્કૂલ બેગ લઈ લે, વાલ કરે, ગરમ કરીને જમાડે, બાજુ બે હાથ ફેરવે. એની મમ્મીથી વિખોટો પડે છે ને તો કુસંગમાં જતા વાત નહીં લાગે. પતિ તરીકે તમારે બધાને પણ જીવન જેવું જેવું જોઈએ. બધાને વાલ હેત ઘરમાં થાય. તમારી પત્ની સિવાય ક્યાંય વૃત્તિ ન જાય. આપણે અગ્નિની સાક્ષી ફેરા ફેર્યા છે. અને પત્ની હોય એને પણ સાસુ સસરાની સેવા. એક છોકરો બોલ્યો મારી મમ્મી જે રીતે દાદાની ટ્રીટમેન્ટ કરે છે ને મને મારી મમ્મીનો અભાવ આવે છે. કોઈ દાડો પાવર વાપરવાની છોકરાની પત્ની ઘરમાં આવી છે પરિવાર છોડીને તો સાસુ સસરાની સેવા કરવી જોઈએ. ક્યાં જાય બિચારા પારકા કરી જાય, લાચારી ભોગવે, ઉંમર હોય થોડી ફરિયાદ કરે, તકલીફ હોય શરીરમાં. અને સાસુને પણ એની દીકરીની જેમ રાખવી જોઈએ, બાલની જેમ. ભેદભાવ ન રાખવો જોઈએ. બહુ સાવધાન રહેવું જોઈએ. બધાય નહીં. સીતા માતાને એટલા દુઃખો આવ્યા, કોઈ દાડો પિયરમાં ચિઠ્ઠી મોકલી છે. 14 વર્ષનો વનમાં રામ ભેગા હતા, પછી 18 વર્ષ એકલા ગયા છે. તો એની પિયરમાં કીધું ને તમે આવો અને મને લઈ જાઓ કે આ કંઈક સમાધાન કરવા પ્રશ્ન આવતો નથી. આ તો છોકરી પરણાવે ને રોજ એની મમ્મી ફોન કરે, તારે હા હું કીધું કા દાદા બરાબર છો આમ છો ભાઈ, એટલી બધી વાલીઓ તો કબાટમાં બધી રાખવું ઘરે. હા હરે કઈ છે ઘરમાં સેટ તો થવું જોઈએ કે ના થવું જોઈએ. અને 15 વર્ષની છોકરી થાય ને બધું શીખવાડી દેવું જોઈએ. રસોઈ, અથાણા, પાપડ, ફરસાણ પાવરફુલ થઈ જાય છોકરી. આજે 22 વર્ષ ઘરમાં ભણાવે અને 2 પૈસાના માણસને જિંદગી આપી દે તમારી છોકરીઓ. મા બાપને ઉલટું કરીને ઘરમાં મા બાપ આપે છે એનો સંસ્કાર. કેટલી છોકરીઓ હિન્દુની સેવા કરી આજે નરકના અનુભવ કરે છે. જિંદગી પૂરી કરવી ખાવાના કેમ નથી લે. ઘરની અંદર બધાને ભોગ આપવો પડે, ઘસાવવું પડે. પ્રમુખ સ્વામી મહારાજ ઓગળી ગયા છે ને ત્યારે સંસ્થાને બાળ મંડળની પ્રવૃત્તિ આપણે પાયામાંથી કરી હોય યોગીજી મહારાજ, એનું ઋણ સમાજ ક્યારેય ભૂલે નહીં. આ રવિવારની સભા પણ યોગી બાપાએ સૌથી પહેલા હિન્દુમાં શરૂ કરનાર. અને બાળકોને 1990 અને 1993 2 વાર રાષ્ટ્રપતિ એવોર્ડો મળ્યા છે. ભારતના 29 રાજ્યોની અંદર બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ કોઈ પણ સારી કરતા હોય તો આ BFB સંસ્થા કરે છે પાયામાંથી. મને મનોહર મૂર્તિ સ્વામી એવી લંડન ગયા હતા 2018માં, ત્યારે વાત કરી કે ડોક્ટર સ્વામી 6 દાડા સુધી રોજ 1.5 કલાક અમારી જોડે લે કે બાળકોને સંસ્કાર કેવી રીતે આપો, મને સમજાવો. ત્યાં યુરોપમાં ત્યાં 110 બાળ મંડળ આવે છે. સ્વામીને બહુ આપણે બાળ પ્રકાશ બહાર બધાને બાળ પ્રકાશનું લવાજમ કરવું જોઈએ. 70 રૂપિયા વર્ષનું લવાજમ છે. તમે થોડુંક વાંચો તો છોકરાને ઇન્ટરેસ્ટ થાય. ઘર સભા બધાને કરવી જોઈએ. તારે ટાઈમ નથી, ઘર સભા બધાને કરવી જોઈએ. પરિવાર માટે સમય નથી, લોકો માટે સમય છે. મોબાઈલ માટે, ટીવી માટે, કોકની વાતો કરવા. રોજ ઘર સભા કરવી જોઈએ. પેલા ફળીએ મહાભારત ને ભાગવત ને ગીતા વંચાતા. આજે ટીવી આવી ગયા, ઘર ટોકીજ બની ગયા. આપણા ફિલ્મો તો ભેગા છે. એટલે બધાએ બેઠા છે ને ઘર સભાની પ્રતિજ્ઞા કરો કે આપણે, હું નથી કહેતો રોજ કલાકો સુધી કરો. અમદાવાદમાં એક જણા ઘર સભા કરે છે, એના છોકરાએ ફરિયાદ કરી કે ઘર સભા મારા પપ્પા કરે છે લોહી પી જાય છે.
હું કરે એ કે ધોઈ જ બોલાવે કે તમને કઈ રાગ ન આવડે, હું કીર્તન કરું, મને ગાદી થી ક્યાં નાખી દઈએ આપણે. અને વચના તમારી ઉપર લાગુ પડે કે પેટ માંગે તો જો રજો પૂરી થતું, મારે કીધું આદુ જીવન જીવું. અને ધૂન તો એટલી બોલાવે, અખડ ધૂન બેહારી હોય, કંટાળો આવે. બાળકો હોય એને આરતી ઉતારવા દઈએ, ઘરમાં મંદિર બનાવી, બહુ ઊંચું નહીં નીચું નહીં, છોકરા આરતી ઉતારે તાળીઓ પાડી, બધાય પુરુષોને આગળ ઊભું રહેવાનું. ઘરમાં 2 જણા હો કે 5 જણા હો, પુરુષોને બેજોડી વાહે ઊભું રહેવાનું. એના શરીર સામે નજર ગયા વગર રહેશે નહીં. કોકવાર મનનો વિશ્વાસ ના કરવો, મર્યાદામાં રહેવું. વડીલો હોય ને છોકરાની હોમના શરીર સામે જોવું ન જોઈએ. મને એક બેની ચિઠ્ઠી મોકલાવી હતી, મારા સસરાને સમજાવી દેજો, મારા છોકરાને જૂની વાતો કરી બુદ્ધિ બગાડના છે, બહુ રમાણીની કહી દેજો. એટલે બહુ બધાને ઘરમાં આપણે રહેવું, વડીલોને બધાને બહુ મર્યાદામાં રહેવું અને બધાને અનુકૂળ જ રહેવું. બધાય રવિવારની સભામાં આવવું, બધાય નહીં. જ્યાં પરાસભા થાય એમાંય જવું, અને અઠવાડિયે ઘર સભા 2 વાર તો બાપા કે ઓછા ઓછી કરો ને કરો. 2 મિનિટ ધૂન બોલાવી કે પ્રાર્થના કરી અને એવું વાંચન કરી. છોકરા છોકરી હોય તો થોડું એવું વચનાત્મક ન વાંચવું, પછી એને પછી ઘનશ્યામ ચરિત્ર યોગીજી મહારાજનું થોડુંક એવું એને ગમે એવું વાંચવું. થોડો સારું જમવાનો પ્રસાદ રાખી ઘરમાં હાજે, એ બધાને આનંદ આવે, ભેગા બેસીને જમી એક ટાઈમ. અને એવું મન બધાને હળી ભળી રહે. પ્રમુખ સ્વામી લાખો માણસોને સુધાર્યા છે, તો તમે એક જણને સુધારી ના શકો? ઘરમાં એક સભ્યને છૂટાછેડા કેમ થાય છે? નમી જો ને એ કેમ કરો થોડો ટાઈમ? તમે હાથા હશો તો એના હૃદયમાં ભગવાન છે ને સમજા છે અને લાઈન પર આવી જશે. આપણને ટેકનિક આવડવી જોઈએ, થોડું નમતા આવડવું જોઈએ, થોડું ઘસાવવું જોઈએ. આ તો પોતાને માન હોય સ્વમાન ઘરમાં, એટલે ઘરના સભ્યોને ટીમ ગણે છે. આ બધા પુરુષો ઘરમાં ક્યારેય સંદાસમાં હાવણો ફેરવતા નથી. એવું માને કે બૈરા ફેરવે, પોતાની જાતને ઊંચી ક્વોલિટી માને, બહેનોની નીચી ક્વોલિટી ગણે ઘરમાં. હું સંદાસ જોઉં એ બૈરાનું કામ, એટલે બૈરા હું રોબોટ છે કરતો. પરિવાર છોડીને તમારી પત્ની આવી છે, મામા માસી ભાઈ બેન એનું આખું છોડી અને તમને અર્પણ થઈ છે. એ તમારી એથી ડીશો ઉટકે છે, મેલા કપડાં ધોઈને કચરા પોતા કરે છે. કામવાળી બાઈ નથી પગારદાર. જમવા માટે નાની નાની વાતમાં કોઈની આંખમાં આંસુ લાવ્યા, યાદ રાખજો કુદરત કોઈને નહીં છોડે. તુલસી હાય ગરીબથી ભૂલે ન ખાલી જાય, કોઈની હાય લેવી નહીં, થોડું નમી જવું, ધીરજ શાંતિ રાખે. આ મહાન સ્વામી મહારાજ અવડી મોટી સંસ્થા ચલાવે છે, ભગવાનનું સ્વરૂપ છે. કોઈને કઈ કહે છે, એનું જીવન જોઈને લોકોના જીવન બદલાય છે. આજે 100 યુવાનો સાધુ થવા આવ્યા, મહાન સ્વામીનું જીવન જોઈને આવ્યા છે. 25,000 માણસ પૂજામાં સુરત આવતું વહેલા ઠંડીમાં, 90 વર્ષની વ્યક્તિને જોવા માટે. આજે ડોક્ટર સ્વામી બેઠા છે. આવા પુરુષ પૃથ્વી પર ક્યાં મળે આપણને? ત્યાગોલ સ્વામી, કોઠારી બાપ, આ જોવા પુરુષ દુનિયામાં બધું મળશે, હોનાના અક્ષરધામ થશે. આવા મળવાના સંત આજે એક ધારું જીવન કેટલા વર્ષોથી જીવે છે સાધુમાં. એક ડાઘ ને એકવાર જૂઠું બોલ્યા નથી. કોઈ ક્રોધ નહીં, માન નહીં, ઈર્ષા નહીં, એક નિયમ તોડ્યો નથી, એક બેનનું ચિત્ર જોયું નથી. બાળ પ્રકાશમાં પેલા નાના પેલા આવે ને કાર્ટૂન, એને કાગળે ઢંકાઈ જાય. એક ધારું ઋષિ મુનિ જેવું મહાન પ્રમુખ સાહેબ બોલ્યા છે, કે નાભીમાંથી અવાજ આવે છે, એના એક એક શબ્દ લાખ નીકળે, એનું જીવન બોલે છે. આવા સંત પધાર્યા છે. બધાને લાભ લેવો સત્સંગનો, આરતીમાં આવવું અને ટીવી ને બધું બંધ કરજો ઘરમાં. ટીવી આવ્યા ને ત્યારથી તિરાડો પડીને ઘરમાં છૂટાછેડા વધારે થાય. આપણા વડવાઓને પૈસા નહોતા, આવા કપડાં નહોતા, આવા મકાન નહોતા, વાહન નહોતા. 20 માણે એક રહોડે જમતું. આજે પતિ પત્ની ડખા થવા મળ્યા. 2 ભાઈઓ લગ્ન પછી જવા જોયું આપણે 6 કલાક નથી. આજે કેવી ગેરસમજને ભાઈઓમાં તિરાડો પડે છે. સહન કરો, થોડું ધીરજ રાખો, વિશ્વાસ રાખો. તમને પૂજા કરતા જોઈને તમારા દીકરાને પૂજા લેવાનું મન થવું જોઈએ. શિવલાલ શેઠ પૂજા કરતા અને પિતા ભગાડો છે તે હું પૂજા ભજન કરું. આ તો પૂજામાં મોબાઈલ લઈ લે બાજુ. છોકરો શું શીખે તમારામાં? તમે મન લગાવીને પૂજા કરો ને, છોકરો જાગ્યો હોય ઘોડિયામાંથી પથારીમાંથી જોવે ને તમને, એનું જીવન બદલાઈ જાય. આપણે અંદર હોવું જોઈએ. આ તો ભાઈ પૂજા કરતા કરતા બોલે છે, આ મૂકો મારે પતવા આવ્યું છે. પૂજા કેવાય તમારે? આરતી કરતા હોય બહેનો અને મોબાઈલ ખુરશી બેઠા હોય, જોડે સોફામાં બેઠા હોય, ટીવી સામે બેઠા હોય, એલા ઉભા થઈને આરતી તો કરો ભાઈ. હું છોકરો તમારી પાસે દીવો કરે. બધાને એડજસ્ટ કરવું જ પડે. આ બધું પરિવારને સુખી કરવા હોય અને ભગવાનને રાજી કરવા હોય તો આપણા બધાના જીવનમાં ઘરમાં સારા સંસ્કારો રહે અને આપણા બાળકોમાં દીકરા દીકરીઓમાં ભેદભાવ ન રાખવા. છોકરીને નકરી પાર્ટી ના હોતા, એને સત્સંગીનું ઘર હોજો, જેથી કરીને એનો મોક્ષ થાય. અને છોકરીને પાવરફુલ બની જવી પડે. બધી રસોઈ એકની એને ખબર પડી જોઈએ, મારી નજર ખરાબ નજર મારી સામે જોવે છે.
હારે જાય કે પાછી ના પડે છોકરી, ટ્રેનિંગ આપવી પડે. સીતા માતાને કેવી ટ્રેનિંગ આપી છે, કરિયાવરમાં કઈ આપ્યું નહોતું, પણ સંસ્કારો એવા હતા કે એટલા દુઃખો પડ્યા. તૂટેલો પરિવાર તો રામાયણનો પણ એક રહ્યો. રામ ભગવાન સીતા માતાએ લક્ષ્મણથી ઉર્મી લઈ ભોગ આપી દીધો જીવનનો. થોડુંક નમી જો તમે. મહાભારત જુઓ, એ રાજવી પરિવાર છે. કૃષ્ણ ભગવાને પાંડવો હગા મામા બન્યા અને એના કુટુંબમાં આજે એક જ કુટુંબ કહેવાય. પાંડુ રાજા અને ધૃતરાષ્ટ્ર હગા ભાઈ હતા. ધૃતરાષ્ટ્ર તો હાવ ખોટો માણસ, અંદરની આંખોની બહારની આંખોની એવો ગાજી બેઠો ભારતની, અને પાંડવોને જીવતા મારી નાખવાના ઉપાય કર્યા છે. હું હાથમાં આવ્યું એના 4 દીકરામાંથી એકે પૈસા નથી. ભગવાન કૃષ્ણએ ફક્ત સહન કરવાનું. દ્રૌપદી સહન કર્યું, સીતા માતાએ સહન કર્યું, કુંતા માતાએ સહન કર્યું. આપણે બધાએ થોડું સહન કરવું, થોડું નમી દઈએ. ઘરની અંદર આપણે સારી વસ્તુ હોય તો આપણે ન લઈ લઈએ. બધાને હળી મળીને બધાને સંતોષ થવો જોઈએ. આપણા જીવનમાંથી બધા ઘરના સહયોગ પ્રેરણા મળે એવું જીવન આપણું બને, એવો સ્વભાવ સારો રહે. એ ભગવાનના શરણો પ્રાર્થના કરો. સ્વામિનારાયણ ભગવાન.